સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે, જ્યાં કેજી હોસ્પિટલમાં દર્દીઓના જીવ સાથે જાણે કે રમત રમવામાં આવી રહી છે। જી હા, ક્રૂર રમત રમવામાં આવી રહી છે। કેજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કે જાણે કે મોતનો કૂવો બની છે। અહીંયા બિન અધિકૃત ડોક્ટર પાસે 76 ઓપરેશન કરાવી નાખ્યા। ઓપરેશન કરાવ્યા તે ડોક્ટર પાસે ગુજરાતનું રજિસ્ટ્રેશન જ નથી। પીએમજે યોજનાને ખોતરી ખાવાનું આ કરોડોનું કૌભાંડ। કમાણીની લાલચમાં એક જ દિવસમાં ત્રણ ઘૂંટણ ચીરી નાખ્યા। એક જ દિવસે 3થી વધુ ઘૂંટણ રિપ્લેસમેન્ટના ઓપરેશન કર્યા। ઓર્થોપેડિક સર્જરીમાં ગંભીર અનિયમિતતા બહાર આવી। ડોક્ટરોની વિગતો અને સર્જરી રેકોર્ડમાં મોટો ગોટાળો। મસમોટા નરભક્ષી કૌભાંડ સામે હોસ્પિટલને માત્ર 12 લાખનો દંડ જ ફટકાર્યો। પીએમજે જોડાણ રદ કરવાની માંગ વચ્ચે માત્ર શોકોસ નોટિસથી સંતોષ મેળવી લેવાયો। કૌભાંડી હોસ્પિટલનું લાયસન્સ રદ કરવાને બદલે માત્ર નોટિસ જ કેમ આપવામાં આવી તે એક મોટો સવાલ। જૂનાગઢની જાણીતી કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ઉપર ગંભીર પ્રકારની છે તે બેદરકારી સામે આવી છે। હું જે આપને દ્રશ્યો બતાવી રહ્યો છું તે હાલ ઝાંઝરડા રોડ ઉપર આવેલી કેજી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના છે કે જ્યાં છે તે તમામ પ્રકારની સારવાર છે તે ઉપલબ્ધ કરવામાં આવી છે। આરોગ્ય વિભાગ દ્વારા છે તે તપાસ હાથ ધરવામાં આવી હતી, ત્યારે આ જે કેજી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે તેમાં ગંભીર પ્રકારની બેદરકારીઓ છે તે સામે આવી છે। ખાસ જોવા જાય તો આરોગ્ય વિભાગ ગાંધીનગર દ્વારા હિતેશ બ્રહ્મભટ્ટ દ્વારા આની તપાસ કરવામાં આવી હતી ને તેમાં અનેક પ્રકારની ક્ષતિઓ છે સામે આવી છે। ખાસ કરીને જોવા જાય તો ડિસેમ્બર 2024 થી લઈને 7/10/2025 સુધીમાં હાર્ટના 76 જેટલા ઓપરેશન કરી નાખવામાં આવ્યા છે અને તેમાં જે ડોક્ટર એસ દિનેશ છે તે પણ અધિકૃત ન હોવાનું સામે આવ્યું છે। બીજી તરફ જોવા જાય તો અહીં જે જોઈન્ટ રિપ્લેસમેન્ટ એટલે કે જે ગોઠણની જે સારવાર હોય છે તે ગોઠણની સારવારને લઈને પણ એક દિવસની અંદર 2 થી 3 સર્જરી કરી શકે તેને બદલે ઘણી બધી સર્જરી કરવામાં આવી છે તેવું પણ આરોગ્ય વિભાગની નોટિસમાં જણાવવામાં આવ્યું છે। હાલ આને લઈને કેટલા દર્દીઓનો ભોગ બન્યા છે। બીજી તરફ જે પીએમજેવાય યોજના છે તેમાં પણ અનેક પ્રકારના ગોટાળા સામે આવે છે કે જે ડોક્ટર એસ દિનેશ હતા તે પીએમજેવાય યોજના સાથે જોડાયેલા હતા ને પોર્ટલ ઉપર તેનું કોઈ કનેક્શન પણ નહોતું, તેમ છતાં એને હાર્ટના છે તે ઘણા બધા ઓપરેશન કરી નાખ્યા છે। તેને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે। ત્યારે આજે નોટિસ આપવામાં આવી છે, આરોગ્ય વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે અને આને શોકોઝ નોટિસ આપી અને 12,50,000 જેવો દંડ ફટકારવામાં આવ્યો છે। ત્યારે આ હોસ્પિટલના જે આયોજકો છે તે સંચાલકો છે તે દ્વારા કોઈ કાયદાકીય લડત આપવામાં આવશે કે પછી શું તે તો જોવાનું રહેશે। પણ હાલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલને નોટિસ મળતા મેડિકલ જગતમાં ખળભળાટ મચી ગયો છે। અતુલ વ્યાસ, ગુજરાત ફર્સ્ટ, જૂનાગઢ। તો તમને યાદ હશે કે અમદાવાદમાં એક ખ્યાતિ હોસ્પિટલ કાંડ થયો તો એમાં પણ લોકોના હૃદય ચીરી નાખવામાં આવ્યા હતા અને જે તે સમયે એ ગુલબાંગો પોકારવામાં આવી હતી કે આ સીધા કરી નાખીશું, આવા ડોક્ટરો ચાલે જ નહીં, એનું શું થયું કોઈને કંઈ ખબર નથી। અને જૂનાગઢમાં તમે જો આવી રીતે લોકોના ઘૂંટણ ચીરી નાખવામાં આવ્યા અને થોડાક લાખનો દંડ ફટકારીને જાણે કે સંતોષ માની લેવામાં આવ્યો છે। પીએમજેના નામે કેવી રીતે ગરીબોની હાલત આવી ખરાબ કરવામાં આવે છે અને કેવું મસમોટું કૌભાંડ ચાલે છે એ જ અંગે સમજીશું। ઉમંગ અમારી સાથે જોડાયા છે। ઉમંગ, ખ્યાતિ હોસ્પિટલનો કાંડ આપણને યાદ છે કે એ સમાચાર સાંભળીને પણ અરેરાટી વ્યાપી જાય, એમાંથી કોઈ શીખ ન મેળવી તંત્રએ અને હજુ મતલબ કે આવી હાટડીઓ ચાલી જ રહી છે, એ આ જૂનાગઢનો કિસ્સો બતાવે છે। હાર્ડકોર વિકાસ એમ કહી શકાય કે એ આ બધી જ હોસ્પિટલ કે જે પ્રકારે આ પ્રકારના ધંધાઓ કરી રહી છે એ પૈસા છાપવાનું એક મોટું મશીન છે। ખ્યાતિ હોસ્પિટલનો કાંડ જે હતો કે હૃદય ચીરી અને પીવાયએમજેને જે પણ યોજનાઓ હતી એનો લાભ સૌથી વધારે મળે, તિજોરી છે એ સરકારની કેવી રીતે ખાલી થાય એ રીતે કામ છે ખ્યાતિ હોસ્પિટલ। અને સાથે જ જૂનાગઢની જે હોસ્પિટલ છે એમાં એવા કાંડ સામે આવ્યો છે કે જૂનાગઢની હોસ્પિટલમાં ઢીચણના ઓપરેશન। હવે એ તો જોવાનું રહે કે આ લોકોએ વગર કોઈ રિપોર્ટ કે આવ્યો ને ભાઈ સીધો ઊંઘાડ્યો, પગમાં દુખતો ને કે સુઈ જા મારા વાલા, આવો ચલો ઓપરેશન કરી દો, છે કાર્ડ, હા છે તો લાવો, વીમો સીધો સરકારની તિજોરીમાંથી જવાનો ને ક્યાં કોઈના ખિસ્સામાંથી જવાનું। અને આપણા અધિકારીઓ શું કરે છે, બિચારા બહુ આરામથી કામ કરે છે, સંતોષી જીવડો છે ને સરકારી અધિકારીઓ, બિચારા બધા સંતોષી જીવડા છે કે આવશે, બેસશે ખુરશીમાં, મસ્ત પગ ઉપર પગ ચડાવશે ને એના ઉપર એક જમણો ને એના ઉપર બીજો ડાબો હાથ દઈ અને બેસી રહેશે કે શું કર્યું સાહેબ 12 લાખ રૂપિયાનો દંડ કરી દે। અરે શું 12 લાખ રૂપિયાનો દંડ, 76 ઓપરેશન એવા કરી નાખ્યા કે જે ઓપરેશનની કદાચ જરૂર પણ નહીં હોય। એ જે પણ દર્દીઓ ત્યાં ગયા હશે એમને ક્યાંક દવાથી અથવા તો બીજી ટ્રીટમેન્ટથી મટી જાય એવો છે, તેમ છતાં પણ આમણે ઢીચણની અંદર ઊભો ચીરો માર્યો અને પછી ની રિપ્લેસમેન્ટના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ છે કરી નાખ્યું। અને તેમ છતાં પણ અધિકારીઓ ત્યાંના હેલ્થ ઓફિસરોએ શું કર્યું તો કે ભાઈ 12 લાખ રૂપિયાનો દંડ કર્યો। કેમ ખ્યાતિ નથી યાદ આવતી સાહેબ કે ખ્યાતિ હોસ્પિટલે કેવડું મોટું મસમોટું કૌભાંડ
કૌભાંડ કર્યું હતું અને 12 લાખ રૂપિયા દંડ તમે જે કર્યો છે તો સરકારી તિજોરીમાં જે આ લોકોએ નીચવી લીધી છે એમાંનું એક ટીપું પણ તમે પાછું નથી લીધું. આવી લાલિયાવાડી જો ગુજરાતની અંદર આવી હોસ્પિટલો જે પૈસા છાપવાનું મશીન છે એની અંદર ચાલતી રહેશે તો આવનારો સમય એ દૂર નહીં હોય કે સરકારી યોજનાનો લાભ કેવી રીતે ખાંટવો, કેવી રીતે ખોટી રીતે પૈસા છે સરકારી યોજના લઈ લેવાય. હોસ્પિટલો તમામ એ છીંડા ગોતી રાખ્યા છે અને છીંડામાંથી કેવી રીતે એમને બહાર નીકળવું એ પણ ખબર છે. જો હજી સુધી ખ્યાતિ ભૂલી જાઓ કે જૂનાગઢની આ કેજી હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટીની આ 2 અંગુલી નિર્દેશ એવા સામે આવ્યા છે. ખ્યાતિ વખતે પણ તમે તરકટો ઘણા બધા કર્યા હતા તપાસોના નામે કે અહીંયા ગયા ત્યાં ગયા બધું તપાસ્યું, બધું બરાબર હતું. તો સાહેબ આ જૂનાગઢની હોસ્પિટલ ઊભી કેવી રીતે થઈ સૌથી મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. શું ખ્યાતિ વખતે જૂનાગઢના હેલ્થ અધિકારીઓ છે એમણે તપાસ જ નથી કરી? એનું આ મુખ્ય કારણ છે કે જૂનાગઢમાં પણ ખ્યાતિ જેવો કાંડ સામે આવ્યો અને એટલા માટે જ કે જે બિન અધિકૃત છે ગુજરાતની અંદર જે ડોક્ટરનું રજીસ્ટ્રેશન નથી એ ડોક્ટર ઊભા ચીરા મારે અને હોસ્પિટલ છે કરોડો રૂપિયા કમાય અને સરકારી તિજોરી છે વિકાસ ખાલી થતી જાય. એટલે પ્રશ્ન અહીંયા થાય એ કે શું અધિકારીઓને બસ 12 લાખનો દંડ દેખાયો કે જે કરોડો રૂપિયા નીચવી લીધા છે એમાંનું એક ટીપું પણ પાછું એ અધિકારીઓ નથી લઈ શક્યા. બિલકુલ આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આમાં સવાલ એ છે કે આવા દર્દીઓના જીવ સાથે ચેડા થઈ રહ્યા છે. જો એમને કોઈ કાયમી રીતે શારીરિક ખોડખા પણ આવી જાય એની કોઈ જવાબદારી લેશે ખરા? શું આમાં ગરીબોની સામે જોવામાં આવશે ખરા? એક મોટો સવાલ છે. આશા રાખીએ કે અમારે આવી ગળા આવા ના ફાળવા પડે, ના સવાલ ઉઠાવવા પડે. જો સીધી રીતે અધિકારી કામગીરી કરતા થઈ જાય તો પછી આવા બનાવ સામે જ ના